અમેરિકામાં કોરોના નવા વેરિયન્ટમાં ફ્લિપરેટમાં કેસમાં ઝડપથી વધી રહ્યા છે અને યુએસમાં આ કોરોના રોગનો નવો વેરિયન્ટ ચિંતાના કારણ બની ગયું છે. વૈજ્ઞાનિકો કોરોના નવા પ્રકારના ફ્લિપરેટના નામ આપ્યું છે અને આ એક કાળમુખા સપના જેવા કોરોના ભૂલતા શકાય તે નથી અને જે લોકો મહામારી પોતાના સ્વરૂપમાં ગુમાવી રહી છે આ કપરા કાળ ક્યારેય ભૂલી નહીં શકે. અને સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના દસ્તાવેજ દેતા શીખી રહી છે કે કોરોનામાં સમગ્ર પગેના કોરોનાના કારણે ઘરમાં મુશ્કેલીમાં ગુમાવી શકે છે અને કોરોના કારણે આ ફ્લિપરેટ દુનિયામાં દેખાતો ફરી એક ચિંતામાં દેખાય છે અને ફ્લિપરેટમાં ફરી મોતના તાંડવ રચી રહ્યો છે. આનાથીમાં આ વેરિયન્ટ ફ્લિપરેટના લક્ષણો અમેરિકામાં કોરોના નવા વેરિયન્ટ ફ્લિપરેટના કેસમાં ઝડપથી વધી રહ્યા છે અને આ ઓમિક્રોનના જૂથમાંથી અમેરિકામાં છેલ્લા 2 અઠવાડિયા સુધી કેસમાં સતત વધી રહ્યા છે અને આશંકામાં આગામી દિવસોમાં કેસ વધી રહ્યા છે. અને આ અમેરિકામાં CDC અનુસાર વુહાન અને વેરિયન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં અને આ દેખરેખમાં રાખી સલાહમાં કોરોના પ્રકારના આ તબાહી સૌથી વધુ મચાવી રહી છે. અને યુએસમાં આ નવા વેરિયન્ટની ચિંતામાં ફ્લિપરેટના આ વેરિયન્ટમાં ફ્લિપરેટ નામ આપ્યું છે અને ફેમિલી હોવા છતાં પ્રકારના આ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ તબાહી મચાવી હતી. અને ભારતમાં કોરોના અમેરિકામાં આ અસરકારી શરીરમાં દર્દમાં થવું, તાવ આવવો, માથાનો દુખાવો, ગળામાં સતત દુખાવો, નાક વહેવું, માંસપેશીમાં થવા લક્ષણો દેખાવા છે. આ સમગ્ર વેરિયન્ટની અસર છે.